જો તમે ગુજરાતમાં રહો છો તો તમને ખબર હોવી જોઈએ કે તમે જેને ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે એ તમારા વિસ્તારની રજૂઆત ખરેખર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. પહેલાંની વાત કરીએ આપણે. રાજાશાહીમાં લોકો રાજ દરબારની અંદર જતા હતા અને એના પછી રાજા અને મંત્રી છે એમની સામે પોતાની વ્યથા છે એ ઠાલવતા હતા, પોતાની સમસ્યા કહેતા હતા, જ્યારે એની સમસ્યાનું સમાધાન થઈ જતું હતું. અત્યારે રાજાશાહી નથી પણ લોકશાહી છે. તમને ખબર હોવી જોઈએ કે જે રાજ દરબાર છે, જેને આપણે વિધાનસભા કહીએ છીએ, રાજ્યના વિધાનસભા ગૃહની અંદર શું વાતો ચાલી રહી છે. વિસ્તારથી વાત કરીએ વિધાનસભાની અંદરની વાતો વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય. 7 ફેબ્રુઆરીએ કોંગ્રેસે કુપોષણ પર વાર કર્યો હતો સરકારની સામે. કોંગ્રેસના તમામ જે નેતાઓ છે એમણે બે જિલ્લાના નામ પૂછ્યા હતા કે જિલ્લામાં કુપોષણના કેટલા કેસ છે, કુપોષણમાં કેટલો વધારો થયો છે, ઘટાડો કેટલો થયો છે, છેલ્લા 1 વર્ષમાં કુપોષણની અંદર કેટલા કેસ વધ્યા છે, કેટલા કેસની અપડેટ આવી છે, કુપોષણને નાથવા માટે ગુજરાત સરકાર શું કરી રહી છે. જેના જવાબમાં મંત્રી છે એમણે વિધાનસભાની અંદર જવાબ આપ્યો હતો કે કયા જિલ્લામાં કુપોષણના કેટલા કેસ છે. માટે ગઈકાલે એવું કહી શકાય કે કોંગ્રેસનો કુપોષણ દિવસ હતો એવું લાગતું હતું. હવે સમયના અભાવે પ્રશ્નોત્તરી કાળમાં કુપોષણના આંકડાઓ સરકાર વધારે નથી આપી શકી, પણ જો તમે અમદાવાદમાં હો તો તમારા માટે ચોંકાવનારી ઘટના એ છે જાણવા જેવી કે અમદાવાદમાં ગુજરાતમાં સૌથી વધુ કુપોષણના કેસ છે. આ સિવાય 1 વર્ષમાં કુપોષણના જે કેસ છે એમાં 4 ગણો વધારો ગુજરાતમાં થયો છે. સામેની બાજુની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આપણા બંધારણના નિર્માતા છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એમનું નામ ધારાસભ્યોના મોઢેથી વધારે સાંભળવા મળ્યું હતું, જે ભાજપના હતા, જેની પાછળનું કારણ એ હતું કે ગઈકાલે બાબા સાહેબના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ હતી. વિધાનસભા ગૃહમાં ગઈકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે યુવાનોને અપાતી રોજગારી વિશેના આંકડાઓ આપ્યા હતા. એવામાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા છે એમના પત્નીએ અથવા તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બંને કહી શકાય છે, એ રીવાબા જાડેજાએ પેટા પ્રશ્ન પૂછ્યો હતો પ્રશ્નમાંથી કે જામનગરમાં ભરતી મેળો થયો, એમાં 2500 જેટલા શિક્ષિત યુવાનો છે એ હાજર રહ્યા હતા અને એમાંથી માત્ર ને માત્ર 650 યુવાનોને જ રોજગારી મળી હતી. જેનો સીધો મતલબ શું થાય કે જામનગરમાં 35% યુવાનોને જ રોજગારી મળી હતી. ભરતી મેળામાં પણ યુવાનોને પૂરતી નોકરી ન મળતી હોય તો બાકી તો કંઈ પૂછવા જેવું આવતું જ નથી, કહેવા જેવું આવતું જ નથી. ખેર, રીવાબા જાડેજાની આ સારી વાત કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને સાચાને સાચું અને રોજગારી નથી મળતું તો એ ખોટું છે અને ખોટું કહેવાની હિંમત રાખે છે. ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો સરકારની કામગીરી સારી છે એવું દેખાડવા માટે ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યો છે એ મંડી પડ્યા છે. પોતપોતાના વિસ્તારમાં થતા કામોની જે જગ્યા છે અથવા તો સમસ્યાઓ છે એની જગ્યાએ દંડક તરફથી આવતી જે યોજના છે એ પૂછવામાં આવી રહી છે. ગયા વિધાનસભા સત્રમાં પણ કંઈક આવી જ રીતના પરિસ્થિતિ હતી કે દંડક ઓફિસમાંથી જે કંઈ પણ સવાલો આવતા હતા યોજનાઓ વિશેના એ બધા પૂછવામાં આવતા હતા. ફેર પોતાના વિસ્તારના પ્રશ્નો જે છે એ પૂછવાની જગ્યાએ સરકારના વિધાનસભા ગૃહની અંદર સવાલો એવા પૂછાતા હતા કે જે જાણી અને આપણને દુઃખ થાય. ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે યોજનાઓ પૂછી રહ્યા હતા કે ફલાણી યોજના છે એનો લાભ કઈ રીતના મળે છે. ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ તો એવું પૂછી લીધું કે કુંવરબાઈ મામેરાની યોજનાનો લાભ કેવી રીતના મળે છે, અરજી ક્યાં કરવી જોઈએ. એકે તો એવું પણ પૂછ્યું કે બાબા સાહેબની જે વિદેશ અભ્યાસની યોજના છે એનો હેતુ શું છે. અરે ભાઈ, વિદેશમાં ભણવા જવાનો હેતુ બીજો તો શું હોય. આ બધી માહિતી છે ગુજરાત સરકાર ઓલરેડી આપી રહી છે, તો પછી વિધાનસભામાં આવું બધું પૂછી અને પ્રશ્નોત્તરીનો જે સવર્ણ સમય છે બગાડવામાં શા માટે આવી રહ્યો છે. ખેર, ધારાસભ્યો તો આમ પણ કંઈ કરી શકે એમ છે નહીં, કારણ કે એમને તો જેટલું કહેવામાં આવે છે એટલું જ પાણી એ પીવે છે. ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિપક્ષના નેતાઓએ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પર સવાલોનો મારો કર્યો હતો 7 તારીખે. એવામાં મંત્રીજીએ મેળા યોજી અને રોજગારી આપવામાં આવી રહી છે એવી રીતના એમણે વાત કરી હતી. એમાં એ ભૂલી ગયા હતા કે ગુજરાતના શિક્ષિત યુવાનોને સખત રોજગારી મળી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં બેરોજગારી દર છે એ 2% હતો, એ ઘટી અને હવે 1.7% છે એ થઈ ગયો છે. પછી રહી અને મંત્રીજીને સમજાયું હતું કે સાલું ભગો લાગી ગયો છે, એટલે તરત પોતાની જાતને સુધારી લીધું હતું, વાળી લીધું હતું કે ગુજરાતના યુવાનોને સખત રોજગારી નહીં પણ સતત રોજગારી મળી રહી છે. ગુજરાતની વિધાનસભામાં કુપોષણ પર ચર્ચા થતી હતી ત્યારે મંત્રી ભાનુબેન બાબરિયા છે એમની એક બાજુ પ્રશંસા કરવામાં આવી રહી હતી. વિપક્ષે સવાલો કર્યા હતા કે ગુજરાતમાં કુપોષણની સ્થિતિ છે એ બદથી બદતર થઈ જઈ રહી છે. ત્યારે ભાનુબેન બાબરિયાએ આ જે સવાલો છે એમને રાજનીતિક જવાબ આપવાની જગ્યાએ સમજદારીપૂર્વક એક જવાબ આપ્યો હતો કે આજની દીકરી છે ને એ કાલની માતા છે. આપણે બધાએ આ બાબતે મળી અને સાથે ચિંતન કરવું જોઈએ.
એવું નથી કે ખાલી ગરીબના દીકરા અને દીકરી છે એ જ કુપોષિત છે. અમીરમાં પણ એવું છે. અમીરના દીકરા અને દીકરીઓ પણ કુપોષિત બની રહ્યા છે. પછી વિપક્ષે ભાનુબેન બાબરિયા છે એમનો જવાબ સ્વીકાર્યો હતો સહર્ષ. આ સિવાય વિધાનસભા ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો હતો ત્યારે ખેડ બ્રહ્માના કોંગ્રેસના જે ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી, એમણે પ્રશ્નમાંથી પેટા પ્રશ્ન કર્યો હતો કે ગુજરાત, ઓલ ઓવર ગુજરાતની કુપોષણની પરિસ્થિતિ છે એ અમને જણાવો. જો કે અધ્યક્ષ શંકર ચૌધરીએ તરત જ કહ્યું હતું કે તમે 2 જિલ્લાનો તમારો સવાલ છે તો 2 જિલ્લાનો જવાબ તમને મળશે. જો કે અધ્યક્ષે આવું કહ્યું તો આખું ગૃહ શાંત થઈ ગયું હતું કે આ શું થઈ ગયું એમ. પછી વિધાનસભા ગૃહમાં સન્નાટો છવાયો હતો અને છેલ્લે તુષાર ચૌધરીએ અધ્યક્ષને કહ્યું હતું કે સાહેબ, અધ્યક્ષ મહોદય, મેં તો કુપોષણનો સવાલ છે એ પૂછ્યો હતો. ગઈકાલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહમાં બેઠેલા ધારાસભ્યોને ઠપકો આપ્યો હતો. ઠપકો એવી રીતના આપ્યો હતો કે કાર્યાલયમાં બેસી અને દંડક દ્વારા જે પ્રશ્નો દેવામાં આવે છે એ જ પ્રશ્નો પૂછવામાં આવે છે ચિઠ્ઠીમાં, અને એ ચિઠ્ઠીવાળા પ્રશ્નો પૂછવા નહીં વિધાનસભા ગૃહની અંદર. પણ કોઈએ પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ટકોર માની ન હતી. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષના જે ધારાસભ્યો છે એ ચિઠ્ઠી વાંચીને જ સવાલો છે એ પૂછી રહ્યા હતા. ચિઠ્ઠી વાંચીને જ સવાલો કરતા હતા. અને આવી જ રીતના જો સવાલો કરતા હોય તો પછી વિધાનસભાને પેપરલેસ આપણે કઈ રીતના કહી શકીશું? આ પણ એક વ્યાજબી પ્રશ્ન છે.